આગામી તારીખ 27થી સૌથી મોટા સાર્વજનિક મહોત્સવ તરીકે ઉજવાતા ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે તે પૂર્વે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીજી પ્રતિમાના આગમનની ઉજવણી થઈ રહી છે, જેમાં વડોદરા શહેરના ગોરવા વિસ્તાર સ્થિત વિઘ્નહર્તા યુવક મંડળ વિસ્તાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉજવાતા ગણેશ મહોત્સવની ઉજવણીમાં ગત રાત્રે શ્રીજી પ્રતિમાનું ભવ્ય આગમન થયું હતું। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેના વૈકુંઠ ફ્લેટ ખાતે, ઝાંસી કી રાણી સર્કલ પાસેના ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલ વૈકુંઠ ફ્લેટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા શ્રીજી પ્રતિમાની શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવે છે, જેમાં આગામી તારીખ 27મી તારીખથી શરૂ થનાર ગણેશ મહોત્સવની ઉજવણી કરવાના ભાગરૂપે ગત રાત્રે વિઘ્નહર્તા યુવક મંડળના શ્રીજી પ્રતિમાનું આગમન થયું હતું, જેમાં શ્રીજીના ભક્તોએ ડીજેના તાલે ઝૂમી ગણપતિ બાપ્પાની પ્રતિમાના આગમનની ભવ્ય ઉજવણી કરી હતી। આ આગમનની યાત્રા પૂર્વે ગણેશ ભક્તોએ ગણપતિ બાપ્પાની આરતી કરીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને શ્રીજી પ્રતિમા સ્થળે શ્રીજી પ્રતિમા પહોંચતા શ્રીજી ભક્તોએ શ્રદ્ધાભેર દર્શન પૂજા અર્ચન કર્યા હતા।